વલસાડમાં શિક્ષકની કારને ટક્કર મારનાર બુટલેગર સહિત 3 ઇસમો ઝડપાયા। વલસાડમાં ગતરોજ એક બુટલેગરે દારૂ ભરેલી કાર પૂરપાટે ઝડપી હંકારી એક શિક્ષકની કાર સાથે ધડાકાભેર અથડાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં શિક્ષકે સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો। આ બનાવને પગલે સમગ્ર પંથકમાં ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી। આ બનાવ બાદ ગામમાં ભારે રોષ ફેલાયો જોવા મળ્યો હતો। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં આ ઘટનામાં કસૂરવાર 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। આ બનાવની વધુ વિગતો મુજબ પાનેરા પારડીના ડુંગળી ફળિયામાં રહેતા ખેડૂત અરુણભાઈ વસંતજી પટેલ ઉંમર વર્ષ 65નો એકનો એક પુત્ર દીપકુમાર પટેલ વલસાડના પાલી હિલમાં સ્થિત એમડી શાસ્ત્રી સ્વામિનારાયણ સ્કૂલમાં ગણિત વિષયના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। દીપકુમાર સ્ટેડિયમ રોડ પર તેની હોન્ડા સિટી કાર નંબર GJ15CB 0988 લેવા ગત રાત્રે 9:30 વાગે મિત્ર હાર્દિક ભાનુશાલી સાથે ગયો હતો। ત્યાં તેમની સાથે જોડાયેલા અન્ય મિત્ર જય ભાનુશાલી સાથે કાર લઈને તેઓ તિથલ ફરવા ગયા હતા। ત્યાંથી આશરે 11:15 વાગે નીકળીને પાનેરા 48 પર રામદેવ ધાબાની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ પર CNG ભરાવીને ઘરે આવવા નીકળ્યા હતા। એ દરમિયાન રાત્રે 12:10 વાગે ચણવઈ બ્રિજ પાસે સર્વિસ રોડ પર એક લાલ રંગની ઇનોવા કારનો ચાલક શિક્ષકની કારને ટક્કર મારીને ભાગી છૂટ્યો હતો। અકસ્માતમાં કાર ચાલક દીપ પટેલને ગળાના ભાગે ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। ઘટનાની જાણ રૂરલ પોલીસને થતાં લાલ રંગની ઇનોવા કારને શોધવા નીકળ્યા હતા। ત્યારે પાનેરા પારડી ખાતે હેપેટાઇલ્સની સામે લાલ રંગની ઇનોવા કાર નંબર GJ15BB 2402 નજરે પડતા તેને ઊભી રાખવાનો ઇશારો કર્યો હતો। પોલીસને જોતા કાર ઊભી રાખીને ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો, જ્યારે કારમાં બેઠેલા અન્ય ઇસમ મોહમ્મદ સોહેલ સાદિક મિયા શેખ ઉંમર વર્ષ 35 રહે અનાવલ તાલુકો મહુવાને પોલીસે પકડી પાડીને અંદરથી કુલ રૂપિયા 2,26,285ની કિંમતનો દારૂ જપ્ત કર્યો હતો। પૂછપરછમાં પકડાયેલા આરોપીઓ દારૂનો જથ્થો ભાગે છૂટેલા આરોપી વકાસ ભંગારવાલા રહે અનાવલ 3 રસ્તા તાલુકો મહુવાને અનાવલના જ હુસેન નામના બુટલેગરે દમણથી ભરાવી આપેલ હોવાની કબૂલાત કરી હતી। આ ત્રણેય આરોપીને વલસાડ રૂરલ પોલીસે ઝડપી પાડ્યા હતા। પોલીસની તપાસમાં દારૂ ભરેલી કાર નંબર GJ15BB 2402 નંબર પ્લેટ બોગસ હોવાનું બહાર આવી છે। કારમાંથી વધુ એક બોગસ નંબર પ્લેટ પણ મળી આવી હતી।